ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। અત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ માટે સરકારી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં કેટલાક કર્મચારીઓ શરીરથી સશક્ત હોવા છતાં કોઈને કોઈ બહાના હેઠળ ચૂંટણી કામગીરીનો ઓર્ડર કેન્સલ કરવા માટે હવા ત્યાં મારી રહ્યા હોય છે, તો કેટલાક કર્મચારીઓ કોઈને કોઈ ભલામણ લાવીને ઓર્ડર કેન્સલ કરાવીને ચૂંટણીની કામગીરીથી દૂર ભાગીને કોઈ પહાડ તોડ્યો હોય તેમ કોલર ઊંચો કરીને ફરતા દેખાય છે। પણ અહીં વાત છે ચૂંટણીની કામગીરી સામેથી સ્વીકારીને રાષ્ટ્રીય કામગીરી સાથે વફાદારીની। ખેડમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ મશીનની સીલિંગ કામગીરી ચાલી રહી હતી। તે સમય દરમિયાન એક સરકારી કર્મચારી કે તેઓ 70% વિકલાંગતા ધરાવે છે તેમની વાત કરીએ। ખેડમાં તાલુકાના બાડિયાના તળાવ ખાતે વિનુભાઈ રાણાભાઈ ખાંટ કે જેઓ સીઆરસી તરીકે ફરજ બજાવે છે અને જેઓ 70% શારીરિક વિકલાંગતા ધરાવતા હોવા છતાંય રાષ્ટ્રીય કામગીરી પ્રત્યે ફરજ અદા કરી રહ્યા છે। વિનુભાઈ દાહોદ જિલ્લામાં 11 વર્ષની શિક્ષક તરીકે નોકરી દરમિયાન ગુજરાત અને મધ્યપ્રદેશની આંતરરાજ્ય બોર્ડર પર સ્ટેટિસ્ટિક સર્વેલન્સની ટીમના કર્મચારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલ ખેડમાં તાલુકાના બાનિયાના તળાવ ખાતે 2.5 વર્ષથી શિક્ષક અને સીઆરસી તરીકેની ફરજ બજાવી રહ્યા છે। સાથે તેઓને લખવામાં પણ તકલીફ પડતી નથી અને સુંદર અને સ્વચ્છ અક્ષરથી અને ખરા મનથી ચૂંટણીની કામગીરી પ્રત્યે વફાદારી નિભાવી રહ્યા છે। ટાઈમ્સ ઓફ સાબરકાંઠાની મુલાકાતમાં વિનુભાઈએ જણાવેલ કે અહીં ચૂંટણીની કામગીરીમાં ઈવીએમ સીલિંગ કામગીરીમાં મારો ઓર્ડર થયેલ છે અને પ્રાંત અધિકારી સાહેબની મારા પર નજર પડતા મને મારો ચૂંટણીનો ઓર્ડર કેન્સલ કરવા મને કહ્યું હતું, પણ મેં ના પાડી હતી અને મને કંઈ વાંધો નથી, હું આ કામગીરી કરીશ તેવું વિનુભાઈએ જણાવ્યું હતું। તમને જે આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી કામગીરી આપવામાં આવી છે તે તમે શૈક્ષિક સ્વીકારી છે? હા, અમે શૈક્ષિક સ્વીકારી છે। મને કોઈ દબાણ કે એવું કરેલું નથી। સાહેબ કીધું કે તમારો ઓર્ડર કેન્સલ કરવો હોય તો કરી દઈએ, પણ મેં કીધું ના સાહેબ હું આ કરી શકીશ। અગાઉ અમે દાહોદ જિલ્લાની અંદર સર્વેક્ષણ ટીમમાં દાહોદમાં કામ કરેલું છે એમપીની બોર્ડર ઉપર, એટલે આ કામગીરી કરવામાં મને કંઈ તકલીફ પડતી નથી, હું મારી રીતે કામ કરી શકું છું। પછી બડિયાન તળાવમાં સીઆરસી કોઓર્ડિનેટર તરીકે અત્યારે ફરજ બજાવું છું અને અત્યારે ખેડબ્રહ્મ સાબરકાંઠા ખેડબ્રહ્મ તાલુકાની જે ચૂંટણી છે તેમાં મારો સીલિંગ ઈવીએમ સીલિંગ માં કામગીરીમાં ઓર્ડર આવ્યો, તો સાહેબ કીધું તમારો ઓર્ડર કેન્સલ કરવો હોય તો કરી દઉં। હું કહીને સાહેબ કશો વાંધો નહીં, હું કરી દઈશ ને અત્યારે આ ફરજ બજાવી રહ્યો છું। બ્યુરો રિપોર્ટ ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।